ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી 5 દિવસ પહેલા ચોરી થયેલ મોપેડ ચોરીનો ગુનો એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે। પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર રહેતા મોપેડ ચોર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ પોલીસ મથકના પીઆઈ વીયુ ગરડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। જે અનુસંધાને પીએસઆઈ ડીએ ઝાલા તેમની ટીમ સાથે તેમના વિસ્તારમાં કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે 2 દિવસ પહેલા શક્તિનાથ સર્કલ ખાતેથી એક એક્ટિવાની ચોરી થઈ હતી। આ એક્ટિવાની ચોરી લોઢવાડના ટેકરા ખાતે રહેતો અજય પટેલ નામના યુવકે કરી હોવાનું જાણવા મળ્યું હતું। આ વ્યક્તિ હાલમાં લાલ કલરનો શર્ટ પહેરી એક નંબર પ્લેટ વગરની સુઝુકી એક્સેસ લઈને ધોળીકુઈ બજાર થઈ દાંડિયા બજાર મચ્છી માર્કેટ તરફ આવવાનો છે, જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દાંડિયા બજાર મચ્છી માર્કેટ નજીક વોચમાં રહી માહિતીવાળા વ્યક્તિ આવતા તેને રોકી તેનું નામઠામ પૂછતા અજય કમલેશભાઈ પટેલ રહે લોઢવાડાનો ટેકરો દાંડિયા બજાર હોવાનું જણાવ્યું હતું। તેને શક્તિનાથ સર્કલ ખાતેથી થયેલી ચોરી અંગે કડક પૂછતાછ કરતા તેને 5 દિવસ પહેલા શક્તિનાથ જલારામ આગળથી એક કાળા કલરનું એક્ટિવા મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેની પાસેથી એક એક્સેસ મોપેડ કિંમત ₹50,000 અને એક ચોરીની એક્ટિવા કિંમત ₹25,000, મોબાઈલ ₹500 મળીને કુલ ₹75,500નો મુદ્દેમાલ કબજે કર્યો છે।